ગરવા ગઢ ગિરનારના સાનિધ્યમાં આજે વહેલી સવારે સાહસ અને શૌર્યનો સંગમ જોવા મળ્યો હતો. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી તેમજ જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનો ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. જૂનાગઢમાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે રાજ્યભરમાંથી ઉમટેલા 1115 સ્પર્ધકોએ ઉત્સાહ અને જોમ સાથે સ્પર્ધામાં ભાગ લીધો હતો. ભવનાથ તળેટી ખાતેથી મંત્રીશ્રી અને અન્ય મહાનુભાવોએ લીલી ઝંડી બતાવતા જ ખેલાડીઓએ ગિરનારના પગથિયા સર કરવા દોટ મૂકી હતી. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે યુવાનોમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે મેયર શ્રી ધમેશભાઈ પોશિયા, કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, મ્યુનિસિપલ કમિશનર શ્રી તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા શ્રી સુબોધ ઓડેદરા તેમજ ધારાસભ્યો અને શાસક પક્ષના નેતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીશ્રીનું સંબોધન અને લક્ષ્યાંક. પ્રભારી મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે આ સ્પર્ધા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ફિટ ઇન્ડિયા અને ખેલે ગુજરાતની નેમને સાર્થક કરે છે. તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2030માં અમદાવાદ ખાતે કોમનવેલ્થ ગેમ્સ યોજાવાની છે, ત્યારે આવી સ્પર્ધાઓથી રાજ્યને નવા અને સાહસિક ખેલાડીઓ મળશે.